નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપની સાથે હું છું શિવાની। ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે કે રોજિંદા સમયમાં જેની સૌથી વધારે ચર્ચા થતી હોય તે વિષય તે ઘટના એટલે અકસ્માતો। આપણે રોજબરોજ જોઈએ છે કે કોઈને કોઈ રીતે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। એ બેજવાબદારીપૂર્વક રીતે વાહન ચલાવવું કે પછી નશો કરેલી હાલતમાં વાહન ચલાવવું કે પછી લાયસન્સ વિના વાહન ચલાવવું તમામ જેવી બાબતો છે। બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા કેસીસો પણ વધી રહ્યા છે અને આ તમામના લીધે જે નિર્દોષ લોકો છે તેમનો જે ભોગ લેવાતો હોય છે। 2025ની વાત કરીએ ઓવરઓલ તો 2025માં જે સતત અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે અને ગત વર્ષની સરખામણીની વાત કરીએ 10% જેટલો જે આ 2025ની અકસ્માતની ઘટના છે તેમાં વધારો નોંધાયો છે અને 2025માં રોજના 500થી વધુ અકસ્માતના કેસ સામે આવે છે। અને જ્યારે પણ આપણે જોઈએ છે કે આજુબાજુમાં આપણે કોઈ પણ એવા વ્યક્તિઓ છે કે જે બેફામ રીતે ડ્રાઇવિંગ કરે છે તેને કારણે કેટલા એવા લોકો જે છે તેનો ભોગ લેવાતો હોય છે। ગુજરાતમાં એક વર્ષમાં 1.79 લાખ ઇમરજન્સીના કેસ એટલે કે આશરે જે આંકડો છે તે સતત હવે વધી રહ્યો છે। ઇમરજન્સીના કેસો સતત વધી રહ્યા છે। દર બીજા અકસ્માતે ગુજરાતમાં એક નાગરિકનું મોત નીપજે છે અને જે પણ ઓવરસ્પીડના કારણો છે મોટાભાગના અકસ્માતો ઓવરસ્પીડના કારણે થતા હોય છે, બેફામ ડ્રાઇવિંગને કારણે થતા હોય છે, દારૂ પીની હાલતમાં જે ચલાવતા હોય છે તેને લીધે પણ થતી હોય છે। હમણાં જ અમદાવાદમાં એક અકસ્માત થયો જેમાં જે કાર હતી જે રોંગ સાઈડ આવતી હતી અને તેને બે વ્હીકલોને અડફેટે લીધા। રિક્ષા ચાલકને અડફેટે લીધો, એક બાઇક ચાલકને અડફેટે લીધો અને ગંભીર રીતે તેમને ઈજાઓ પહોંચી છે। લોકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરી રહ્યા છે, કોઈને ટ્રાફિકનું ભાન નથી, ટ્રાફિક સેન્સ નથી અને તે જે રીતે વાહન ચલાવે છે તેને લીધે લોકોને ભોગ બનતા હોય છે। ડમ્પર ચાલકો જે કોઈ પણ જગ્યાએ કામગીરી ચાલતી હોય ત્યારે જે ડમ્પર ચાલકો હોય છે તે ભોગ લઈ રહ્યા છે। તેમની નીચે વ્હીકલ નીચે આવવાથી કેટલાય લોકોના મોત નીપજ્યા છે, કેટલાય નિર્દોષ લોકોના મોત થયા છે અને ગુજરાતમાં ઓવર સ્પીડિંગના કારણે 7,278 જેટલા લોકો જીવ ગુમાવ્યા અને ખાણ ખનન અને ટ્રાન્સપોર્ટ કંપનીના જે ઓવરલોડેડ વાહનો છે તેને કારણે સૌથી વધુ અકસ્માત નોંધાય છે। ઘણી બધી રીતે જે નિયમો છે તેમાં ફેરફાર કરવો જરૂરી છે, ખાસ આ જે ઓવરલોડ જે વાહનો હોય છે તેમના માટે, જે બેફામ રીતે ડ્રાઇવિંગ કરે છે તેમના માટે। આ તમામ વિશે વાત કરીશું, આંકડાકીય માહિતી પણ આજે મેળવીશું કે 2025માં જે અકસ્માતો થયા છે સૌથી વધુ અકસ્માત શેમાં નોંધાયા છે, કારણ કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત, રાજકોટ અકસ્માતમાં મોખરે આવ્યું છે। તેમાં પણ અમદાવાદ અકસ્માતોની જે વણઝાર છે તેવું જોવા મળે છે અને હવે ગુજરાત અકસ્માતનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। વધુ માહિતી માટે અને વધુ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર પ્રવીણ કાનાબાર કે જેઓ પ્રમુખ છે એટીસીસીમાંથી। પ્રવીણજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। સાથે જોડાયા છે જે.એન. બારેવડિયા સર કે જેઓ પૂર્વ સંયુક્ત નિયામક વાહન વ્યવહારમાંથી છે। બારેવડિયાજી, સ્વાગત છે આપનું। પ્રવીણજી, અકસ્માતોની આપણે હર હંમેશ વાત કરતા હોઈએ છીએ અને અકસ્માતનું મુખ્ય કારણ જ એ છે કે લોકો બેજવાબદારીપૂર્વક વાહન ચલાવે છે, દારૂ પીને વાહન ચલાવે છે અને હવે તો 31 ડિસેમ્બર પણ જે નજીક આવી રહી છે એટલે કે આવતીકાલે જે 31 ડિસેમ્બર છે તેને કારણે લોકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે, કોઈક નશો કરેલી હાલતમાં પણ ઝડપાય છે, પોલીસ દ્વારા કડક ચેકિંગ પણ હાથ ધરાતું હોય છે, પરંતુ આખા વર્ષની વાત કરીએ તો અકસ્માતોની સંખ્યામાં 10%નો વધારો નોંધાયો છે ગત વર્ષની સરખામણીએ। શું કહેશો આપ? તમારી વાત બહુ સાચી છે। અકસ્માત વધતા જ જાય છે, વધતા જ જાય છે ને વધતા જાય છે। તમે વાત કરી કે દર વર્ષે 5થી 10% અકસ્માતો વધે છે, સાવ સાચી વાત। અને એના કારણોમાં આપણે જઈએ તો ઘણા બધા કારણ છે, પણ તમે બહુ મુખ્ય વાત કરી કે એક આપણે બેજવાબદારીપૂર્વક રસ્તા પર છીએ અને બીજી વાત કરી કે વધુ પડતી સ્પીડથી વાહન ચલાવી છે। આ બે મુખ્ય કારણ છે અકસ્માત થવાના। સૌથી વધારે મારી દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ કારણ છે આપણે બેજવાબદાર છીએ। જેટલા સ્ટેક હોલ્ડર્સ છે મારી દ્રષ્ટિએ એ બધા બેજવાબદાર છે, પણ રસ્તો વાપરનાર જ્યારે રસ્તા પર આવે છે ત્યારે એ એટલો બધો બેજવાબદાર છે કે એને પડી જ નથી। રોજે રોજ હું જોઉં છું કે 4 રસ્તા પર જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ હોય તો સિગ્નલ જમ્પ કરનારના 40 સેકન્ડમાં ઓછામાં ઓછા 10થી 15 જણા સિગ્નલ જમ્પ કરતા હોય છે। હવે જ્યારે કોઈ વ્યક્તિ સિગ્નલ જમ્પ કરે ત્યારે જે વાહનને જવાની છૂટ છે તો એનો ડ્રાઈવર જો ફાસ્ટ ચલાવે તો એ બધી બાજુ કઈ રીતે જુએ? એને ભગવાને 2 આંખો આપી છે, એનાથી ચારે બાજુ કઈ રીતે ધ્યાન રાખે? 3 રસ્તા, 4 રસ્તા, 5 રસ્તા, 6 રસ્તા, આવા બધા રસ્તાઓ અમદાવાદમાં છે અને ગમે ત્યાંથી કોઈ પણ ડ્રાઈવર પોતાનું વાહન લઈને ઘૂસી જાય।
એમાં સૌથી વધારે જોખમી વાહન ચલાવનારાઓ એ ટુ વ્હીલર ડ્રાઈવર્સ છે. અને એની અંદર પણ વધારે મોટરસાયકલ ચલાવનારાઓ બહુ સ્પીડથી અને બહુ રફલી ચલાવે છે. હવે ઘણા બધા હેલ્મેટ પહેરતા થયા છે, પણ વાહનની પાછળ બેસનારો ટુ વ્હીલરના એ કોઈ પણ હેલ્મેટ પહેરતો જ નથી. એટલું બધું બેજવાબદારીપૂર્વક આપણે જીવીએ છીએ કે આપણને પડી જ નથી. ઘરે જવાનું કે નહીં જવાનું ચિંતા જ નથી. હમણાં જ હું એક રિક્ષામાં બેસીને આવ્યો તો એને સિગ્નલ તોડ્યો. એટલે પૈસા ચૂકવતી વખતે મેં એને કીધું કે ભાઈ ત્યાં સિગ્નલ તોડ્યો, તારે ઘરે કોઈ છે નહીં? તો કે છે ને. તો મેં તું જે છે તો તારી એના પ્રત્યે જવાબદારી નથી? તો કે છે ને સાહેબ, એના માટે તો કમાઉં છું. એટલે પણ તું કમાય છે તો સિગ્નલ કોના તોડે છે? કારણ કે ત્યાં તું તારી બે જવાબદારી તારા કુટુંબ માટે પણ રાખે છે અને સમાજ માટે પણ રાખે છે. તો બિલકુલ. બે જવાબદાર થાય એટલે કે જ્યાં સુધી આપણે બધા સ્ટેક હોલ્ડર્સ, એમાં ખાસ કરીને વાહન ચલાવનારાઓ, જ્યાં સુધી બે જવાબદારીમાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી વાહન અકસ્માત અટકવાના જ નથી. આપણે બધી જગ્યાએ બે જવાબદાર છીએ. બે જવાબદાર કેવી રીતે છે? તો કે નિયમો પાળતા નથી. નિયમો પાળતા નથી એ બહુ મોટી વાત છે. નિયમો કેમ બનાયા? તો નિયમો બનાયા છે આપણી પોતાની સુખાકારી માટે. આપણે મરીએ નહીં અકસ્માતમાં, એના માટે નિયમ બનાવ્યા છે. દંડ કેમ ઉઘરાવવામાં આવે છે? તો કે ભાઈ આપણે ભૂલો કરીએ છીએ, ભૂલો ના કરીએ, એમાંથી સુધરીએ એટલા માટે આપણો દંડ કરવામાં આવે છે. તો ઘણા લોકો એવા આર્ગ્યુમેન્ટ કરે કે પૈસા કમાવે છે ગવર્મેન્ટને. અરે ભાઈ, ગવર્મેન્ટને કોઈ પૈસા કમાવા નથી. ગવર્મેન્ટ ઇનફ ટેક્સ લે છે જીએસટીની અંદર, અને લાખો રૂપિયા, કરોડો રૂપિયા ટેક્સમાં આવે છે. તેમને આ અકસ્માતમાંથી કોઈની પાસેથી 500,000 કે 2,000 ઉઘરાવાથી શું ફેર પડે? એટલે કે આપણે બધા જ્યાં સુધી પોતે બધા સુધરતા નથી ત્યાં સુધી આ તકલીફો આપણને રહેવાની જ છે. બે જવાબદાર આપણે જ્યાં સુધી રહીશું ત્યાં સુધી રસ્તાના અકસ્માત ઘટવાના નથી. આપણે બધાએ જે રસ્તો વાપરીએ છીએ એને કહેવું પડે કે આ રસ્તો મારો છે અને રસ્તા ઉપરની જવાબદારી જે કંઈ છે બધી મારી છે. જ્યાં સુધી આપણે સ્વીકારશું નહીં કે આ એક્સિડન્ટ થાય છે એ મારા લીધે થાય છે, એવું જો આપણે સ્વીકારશું તો જ આપણે દેખાશે કે આપણી ભૂલ શું છે. જ્યારે આપણે એવું વિચારશું કે આ એક્સિડન્ટ તો બીજાના લીધે થયો, ધારો કે હું ચલાવતો સ્કૂટર અને હું એવું વિચારું કે મને 4 વ્હીલર વાળાએ ઉડાડ્યો, અને ભાઈ પણ મેને 4 વ્હીલર વાળાએ ઉડાડ્યો કેમ? હું જો એમાં જોઉં કે મારો વાંક છે તો કદાચ શક્ય છે કે મને મારો વાંક દેખાય. નહીં તો હું 4 વ્હીલર વાળાનો વાંક કાઢીશ. એવી રીતે હું રિક્ષાવાળાનો વાંક કાઢીશ, કેવી રીતે ડમ્પર વાળાનો વાંક કાઢીશ. આજે આપણે ત્યાં ડમ્પરો ચાલે છે, આપણે બહુ મોટી સરસ વાત કરી. હવે ડમ્પરો જે ચાલે છે તો એ લોકોને એટલા બધા બ્લાઇન્ડ સ્પોટ્સ છે કે જ્યારે વાહન ચલાવે છે ત્યારે, અને ટુ વ્હીલર વાળા, રિક્ષાવાળા એમને ગમે ત્યાંથી ગમે તેમ કરીને ઓવરટેક કરવા, તેની સાઈડમાંથી નીકળવા ટ્રાય કરે છે. હવે રિયર વ્યૂ મિરર જે છે ડમ્પર વાળાના, એમાં એ દેખાતા નથી ડમ્પર વાળા ડ્રાઈવરને કે આ કયો આગળ આવી ગયો મારી. હવે જ્યાં સુધી 360 ડિગ્રી ટાઈપના કેમેરા વાળા, જ્યાં સુધી આપણે રિયર વ્યૂ મિરર બધા જ વાહનોમાં નહીં લગાડીએ ત્યાં સુધી આ એક મોટું જે કારણ છે કે જે બ્લાઇન્ડ સ્પોટમાં ડ્રાઈવરો ટુ વ્હીલર વાળા આવે અને એમને વાગે છે એ બંધ નહીં થાય. એટલે કે આપણે બધી જગ્યાએ સુધારા લાવવાની જરૂર છે. એકલા એઆઈને આપણે રોડ ટ્રાફિકના કેમેરામાં વાપરીએ એ પૂરતું નથી. દરેક જણાએ પોતાની ગાડીમાં શક્ય હોય ત્યાં સુધી 360 ડિગ્રી કેમેરા લગાડવાની જરૂર છે. મારી તો ગડકરી સાહેબને વિનંતી છે કે તમે જે એરબેગ કમ્પલસરી કરી એવી રીતે 360 ડિગ્રી રિયર કેમેરા કમ્પલસરી કરો કે જેથી કરીને આ અકસ્માતો ઓછા થાય. બિલકુલ. બારીવડિયાજી, જે આપણે અકસ્માતોની વાત કરી રહ્યા છે, સતત અકસ્માતના કેસ વધી રહ્યા છે, આપના મતે જવાબદાર કારણ શું ગણવામાં આવે? કારણ કે સતત અકસ્માતો વધી રહ્યા છે. ઓવર સ્પીડનું કારણ હોઈ શકે, દારૂ પીને લોકો જે અત્યારે વાહન ચલાવે છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે. અડધી રાત્રે પણ અકસ્માત થાય છે કારણ કે લોકો બેફામ રીતે ડ્રાઈવ કરે છે. રસ્તા ખુલ્લા મળી જાય એટલે તે લોકો બેફામ રીતે પોતાની કાર હંકારતા હોય છે, ટુ વ્હીલર હંકારતા હોય છે, અને તેમાં અકસ્માતો ભોગ બનતા હોય છે. તો આના વિશે આપનું શું કહેવું છે? આમાં શિવાજીની વાત કરીએ તો આભ ફાટીને થીગડું દીધા જેવી પરિસ્થિતિ અત્યારે છે. અકસ્માતમાં રોજબરોજ વધારો થતો જાય છે અને બે જવાબદારીપૂર્વક વાહન ચાલકોનું વર્તન છે એમાં વિગતવાર તો કાનાબર સાથે વાત કરી. સાથે સાથે થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ડેવલપ કરવાની જરૂર છે. ખાસ કરીને
હવે મેન પાવરથી જ બધું કરવું એ શક્ય નથી, કારણ કે વાહનોની સંખ્યા વધતા તમે ગમે તેટલો ચેકિંગ માટેનો મેન પાવર વધારશો તો પણ એ ઓછો પડવાનો છે. સીસીટીવી કેમેરા છે 360 ડિગ્રીના જે ઝૂમિંગ કરીને રીડ કરી શકે. વાહન ચાલકોમાં હજી નંબર પ્લેટ ઉપર જે મેન્યુપ્લેટ કરે છે, નંબર પ્લેટને ચેન્જ કરે છે, અથવા તો મેન્યુપ્લેટના નંબર ક્લિયર ન થાય એના માટે અલગ અલગ પ્રકારના જે તરીકા વાપરવામાં આવે છે. કપડું બાંધી દેવામાં આવે છે, ઉપર સ્ટીકર લગાડવામાં આવે છે. તો આ બધાને પકડવાની જરૂર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા ઉભું કરવાની જરૂર છે. કેમેરાનો મેક્સિમમ ઉપયોગ કરવાની જરૂર છે. અને જે અત્યારે ગુનાની નોંધણી થાય છે વાહન ઉપર થાય છે, વાહન નંબર ઉપર જ ફક્ત થાય છે. તો એને બદલે વાહન ચાલક જે લાયસન્સ હોલ્ડર એની સાથે પણ એની ગુનાકી જે પ્રવૃત્તિ હોય એને પણ નોંધ થવી જોઈએ. લાયસન્સ રિન્યુ જ્યારે આવે ત્યારે લાયસન્સ રિન્યુ કરતી વખતે જો એને ગુના કરેલા હોય તો લાયસન્સ રિન્યુ કરતા અટકાવવા જોઈએ, અથવા એને ટ્રેનિંગ માટેના પ્રોગ્રામ આપવા જોઈએ. તદુપરાંત વાહનોનો જે આજે ખાસ કરીને મોટર કાર ને મોટરસાયકલનું 15 વર્ષ સુધી કોઈ પાસિંગ કરાવવામાં આવતું નથી, એટલે એને 15 વર્ષની વેલિડિટી આપવામાં જે સામાન્ય રીતે ગળે વાત ઉતરે એવી નથી. કારણ કે આજે નવું વાહન લીધા પછી પણ 3 વર્ષ પછી રિપેરિંગ ધીરે ધીરે ચાલુ થતું હોય, 5 વર્ષ પછી સામાન્ય રીતે ગાડી કાઢી નાખતા હોય છે અથવા વેચવા કાઢતા હોય છે. અને 7 વર્ષ પછી ઇન્સ્યોરન્સ કંપનીઓ જે પ્રાઇવેટ ખાસ કરીને એ કોમ્પ્રિહેન્સિવ વીમો પણ નથી લેતી. તો આપણે જો આટલું એની લોકોને સામાન્ય ખબર પડતી હોય કે વાહનનું 7 વર્ષ પછી તો ઘણું બધું એમાં મિકેનિકલ રિપેરિંગ માગતું હોય, તકલીફો થતી હોય, તો 15 વર્ષ સુધી રોડને તમે પાસિંગ માટે ફરીને બોલાવો નહીં, અથવા એનો કોઈ મેન્ડેટરી કોઈ એના માટે જોગવાઈ ના કરો તો છેલ્લે તો અનફિટ વાહનો છે રોડ પર ચાલવાના છે, અકસ્માતો થવાના છે. વાહનોની જે સંખ્યા જે વધતી જાય છે અત્યારે રોજબરોજ, ખાસ કરીને મોટર કાર અમદાવાદ જેવા જિલ્લા સિટીના વિસ્તારનો બંનેનો ભેગો કરીને ગણીએ તો દર મહિને લગભગ 5 થી 5,500 કાર દર મહિને નોંધાય છે, અને દર મહિને 10,000 સ્કૂટર રજીસ્ટર થાય છે. હવે આ સંખ્યા તો ફક્ત તમને મોટર કાર મોટરસાયકલની કઈ, ઓટો રિક્ષા જુઓ, ઓટો રિક્ષાની જરૂરિયાત કરતા ઓટો રિક્ષા વધારે છે. આ બધાને કંટ્રોલ કરવાની જશે, રજીસ્ટ્રેશન ઉપર બ્રેક લગાવવાની જરૂર છે. જો આ બાબતમાં નિયંત્રણ મૂકવામાં નહીં આવે તો અત્યારે તો તમે જોશો તો 20 થી 25 કિલોમીટરનો રસ્તો પીક અવરમાં કાપીને જવું હોય તો 1.5 થી 2 કલાક થાય છે કાર લઈને જાવ તો. અને તેમ છતાંય તમે સારું સારી રીતે પાછળ નીકળી શકો એમાં કોઈ નક્કી હોતું નથી. તો એને કંટ્રોલ કરવાની જરૂર છે, વાહનોને નિયંત્રિત કરવાની જરૂર છે, એરિયા વાઇઝ એને નક્કી કરવાની જરૂર છે. તો આ બધા બાબતો નાની બાબતો છે, પરંતુ જો આપણે ધ્યાનમાં વાતની જે આપણે રમાવાની છે તો એને આ જ પ્રકારનું જો વર્તન બિહેવિયર હશે અને તો આપણે શું બતાવીશું લોકોને કે અમારું મેનેજમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ કેવું છે. લેવાની વહીવટ સુધારો કરવાની જરૂર છે, અને લોકો પણ જવાબદારી પૂર્વક જવાબદેહી બનવાની જરૂર છે. જી બિલકુલ. પ્રવીણજી, આપણી વાત ખૂબ જ સારી તમે બંને દ્વારા કહેવામાં આવી કે ટ્રાફિકનું જે ભારણ છે તે પણ ઓછું કરવાની જરૂર છે. જે સીસીટીવી કેમેરાની આપણે વાત કરી, પરંતુ વ્યક્તિઓ ત્યારે પકડાય કે જ્યારે તેમના નંબર પ્લેટ દેખાઈ રહે. ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે જે રીતે જેમને બેફામ રીતે પોતાની જે વ્હીકલ છે તે હંકારવું છે, તો તે ગમે તે રસ્તો અપનાવે છે. માટે સૌથી મોટું અને સરળ પગલું તેમના માટે હોય છે કે તે નંબર પ્લેટ ઢાંકી દેતા હોય છે. તેને કારણે જો તે બેફામ ડ્રાઇવિંગ કરે છે તો પણ તે નથી ઝડપાતા, કારણ કે સીસીટીવીમાં તેમનો નંબર પ્લેટ ક્લિયર નથી દેખાતી. નંબર પ્લેટ તોડી દેવામાં આવે છે, નંબર પ્લેટ વાળી દેવામાં આવે છે. ઘણી બધી રીતે લોકો આ પ્રકારની વસ્તુ કરે છે. અને આપણે આંકડા જોઈએ તો આજે અકસ્માતો સંખ્યા જે સતત વધી રહી છે તેમાં પણ એક કારણ એને માનવામાં આવે. ત્યારે આના વિશે શું કરવું જરૂરી છે? કારણ કે લોકો આ રીતે જયારે નંબર પ્લેટ ઢાંકતા હોય છે ત્યારે તે પકડાતા પણ નથી, અને તેના ઉપર કોઈ કાર્યવાહી પણ નથી થઈ શકતી. જેને ચોરી કરવી છે ને, ચોરને, એ તો એનો રસ્તો શોધવાનો જ છે. ધારો કે આપણા ઘરમાં ચોરાઈ જાય તો એવું એ રેકી કરતો હોય છે, પછી આપણા ઘરમાં એ ચોરી કરે કે આપણે ક્યારે છીએ ક્યારે નથી. એવી રીતે જેને ચોરી કરવી છે, જેને પકડાવવું નથી અને ગુનો કરવો છે, તો એને પકડવા તો બહુ ડિફિકલ્ટ છે.
કારણ કે સીસીટીવી કેમેરા એમને પકડે નહીં. આપણી પાસે 2,000 ટ્રાફિક પોલીસ છે, જી લગભગ 1,500, અને 2,000 આપણી પાસે ટીઆરબી જેવા જવાનો છે, અને હોમગાર્ડ કેટલા છે ભગવાન જાણે. હવે આ લોકો 4 રસ્તા પર જો ઊભા રહે અને ઓબ્ઝર્વ કરે તો શક્ય છે કે પકડાય. આનંદની વાત તમને કહું, હમણાં ગુવાહાટી ગયેલો એક કોન્ફરન્સ માટે, અને ત્યાં રસ્તા પર પોલીસ દેખાતી હતી. જ્યાં જાઓ ત્યાં તમને પોલીસ દેખાય. જી આપણે ત્યાં બધે સીસીટીવી કેમેરા દેખાય છે, પોલીસ નથી દેખાતા. અને પોલીસ ધારો કે હોય તો બી ઊભા ક્યાં રહે છે? કોર્નર પર. મારી જી. બહુ જ રિક્વેસ્ટ છે, અને ઘણા વર્ષથી હું રિક્વેસ્ટ કરતો આવ્યો છું પોલીસ ડિપાર્ટમેન્ટને, કે એક પોલીસને તમે 4 રસ્તા વચ્ચે એક કિસ્સોક ઉપર ઊભો રાખો, જેના હાથમાં એક લાઈટ કે દંડો છે. એને જોઈને લોકો બીસે અને ગભરાશે અને નહીં ક્રોસ કરે. કોઈ જોતા નથી, કારણ કે બધાને કોઈની બીક જ નથી પોલીસની રહી. બીજું એમને એવું છે કે જો પકડાશું તો પોલીસને આપણે મેનેજ કરી લઈશું. હવે આ આપણી જે માનસિક સ્થિતિ છે કે જેમાં આપણે ગમે તેમ કરીને ચોરી કરવી છે, તો એને આપણે રોકી શકવાના નથી. પણ બેઝિકલી જે બીજી મુખ્ય વાત મારી દ્રષ્ટિએ જે ખૂટે છે, તે આપણે આપણા બાળકોને જ્યાં સુધી જવાબદારી શા માટે લેવાની છે એ શીખવાડતા નથી થવાના, ત્યાં સુધી ગડબડ છે. હા, હવે આપણા કરિક્યુલમમાં આપણે છોકરાઓને રોડ સેફટી વિશેના એક અભ્યાસક્રમ તરીકે દાખલ કર્યો છે, પણ હજી એ જે રીતે થવું જોઈએ એ રીતે થતું નથી. આજે જ્યારે શિક્ષકને જુએ વિદ્યાર્થી કે હેલ્મેટ પહેર્યા વગર એ સ્કૂલમાં એનું વાહન લઈને આવ્યા છે, હવે એ બાળક એ જ શીખવાનું છે કે વાહન માથે હેલ્મેટ પહેરવાની જરૂર નથી. એવી રીતે જ્યારે મા બાપને રેડ લાઇટ સિગ્નલ તોડતા જુએ બાળકો, એ મોટા થઈને એ જ કરવાના છે કે બાપે જે કર્યું એ દીકરા કરે. એટલે કે જ્યાં સુધી આપણે બધા સુધરીએ નહીં ત્યાં સુધી 0 એક્સિડન્ટ કરવો હોય એ તો શક્ય જ નથી. આપણે 2030 સુધીમાં 50% મૃત્યુ પ્રમાણ ઘટાડવું છે. જો એક્સિડન્ટ દર વર્ષે 5 થી 10% વધવાના હોય અને મૃત્યુ વધવાના હોય, તો આ જે આપણે WHO ને પ્રોમિસ આપ્યું છે કે 2030 સુધીમાં આપણે 50% અકસ્માત ઘટાડશું, તો એ ઘટશે કેવી રીતે? સ્પીડમાં બધાને વાહન ચલાવવું છે, બધાને મોડા ઘરેથી નીકળવું છે અને પહોંચવું છે ટાઈમસર. એવું કેવી રીતે હોય? ટાઈમસર પહોંચવા વહેલા નીકળવું જ નથી. આપણે તકલીફ મોટા મોટી એ છે. અને ગમે તેમ સરપાકારી લોકો વાહન ચલાવે છે. આજે લેફ્ટ ટર્ન ફ્રી કરવો એવું છેલ્લા 2 વર્ષથી અમદાવાદમાં આપણે કર્યું. તમે કોઈ બી લેફ્ટ ટર્ન પર જઈને ઉભા રહેશો જ્યારે લાલ બત્તી હોય તો જેને જમણી બાજુ વળવું છે હોય લેફ્ટ ટર્નમાં આવીને વચ્ચે ઉભો રહી જાય છે, ને પછી એ બધાને આગળથી ક્રોસ કરીને. પ્રકારની પરિસ્થિતિ છે. દરેક 4 રસ્તા ઉપર જ્યાં સિગ્નલ હોય ત્યાં જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. એટલે કે જ્યાં સુધી વાહન ચલાવનારાઓ, રસ્તો વાપરનારાઓ જવાબદાર નહીં બને અને આ રસ્તો એ મારી જવાબદારી એવું નહીં ગણે, ત્યાં સુધી કેવી રીતે સુધરશે? આ રોગનો એક જ વેક્સિન છે, અને તે છે જવાબદાર બનીએ. દરેક જણા જવાબદાર બને. મારી દ્રષ્ટિએ રોડ બનાવનારાઓ, રોડને સાચવનારાઓ, રોડ પર એન્ફોર્સમેન્ટ કરનારાઓ, બધા એ જવાબદારી લેવાની જરૂર છે. જ્યાં સુધી દરેક જણની એકાઉન્ટેબિલિટી નહીં આવે ત્યાં સુધી ગડબડ થશે. દરેક વ્યક્તિને દંડ કરવા માટે આટલા પકડો એવા આપવાને બદલે તમે આટલા ઘટાડો અકસ્માત, એ જાતની જવાબદારી સોંપવાની, એ જાતની એકાઉન્ટેબિલિટી આપવાની મારી દ્રષ્ટિએ જરૂર છે. ધારો કે એક પોલીસ કોન્સ્ટેબલ છે, 4 રસ્તા પર ઉભો છે અને 8 કલાકની ડ્યુટી છે, તો એની જવાબદારી છે કે આટલા અકસ્માત એને ગમે તેમ કરીને રોકવાના છે. પૈસા નથી પડાવવાના, પૈસાની જરૂર નથી. જે લોકો તોડે છે નિયમો એને ઉભા રાખીને સમજાવવામાં આવે, એ બહુ જરૂરી છે. જ્યાં સુધી લોકો જવાબદારી નહીં લે ત્યાં સુધી આપણે ગમે તેવા કાયદા કરશું એનાથી કંઈ ફેર પડે નહીં, કારણ કે આપણે એન્ફોર્સ કેવી રીતે કરીએ? એટલે જ માટે જે તમે વાત કરી કે વાહન ચાલકોએ જવાબદાર બનવું પડશે, તો જ એને અકસ્માતની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. બારીવડાજી,
મોટા શહેરોમાં જે અત્યારે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, ટ્રાફિકની સમસ્યા તેને કારણે વધી રહી છે. જેમ આપણે અગાઉ કીધું કે વાહનો પણ અત્યારે મોટા પ્રમાણમાં જરૂર કરતા પણ વધી રહ્યા છે. એક ઘરમાં જો 3 વ્યક્તિ હશે તો ત્રણેય પાસે અલગ અલગ પોતાના વાહનો છે અને એ વાહનોને કારણે પણ અત્યારે સતત વધતી વાહનોની સંખ્યા છે એને કારણે ટ્રાફિક કંટ્રોલ પણ નથી થઈ શકતું અને ટ્રાફિક ઇમ્બેલેન્સના કારણે પણ આ જ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. તો આને કારણ જવાબદાર માની શકાય. ત્યારે અકસ્માતોની સંખ્યાને ટાળવી હોય, ઘટાડવું હોય તો શું કરી શકાય? એ તો માનસિક બદલાવની જે વાત છે તે જવાબદારી પૂર્વક જે વાહન ચલાવવાની વાત કરી કાનાવર સાહેબ, એ રીતે માનસિક બદલાવ લાવવાની જરૂર છે. આ એક લોંગ ટર્મનો જે લાંબા ગાળાનો પેલો છે એક્સપિરિયન્સ પ્રયોગ કરવાની જરૂર છે. તાત્કાલિક તો માણસને સુધારવા અને આપણે જે માનસિકતા છે કાયદાનો ભંગ કરવાની, એમાંથી બહાર કાઢવા માટે શિક્ષણ તો જરૂરી છે જ. અને એને જ્યાં સુધી પૂરતી જાણકારી નહીં આપીએ, એની ગંભીરતા ના સમજાવીએ ત્યાં સુધી સમજવાનું નથી. તદુપરાંત જનજાગૃતિના જે કાર્યક્રમો છે એમાં લોકોને મેક્સિમમ ઇન્વોલ્વ કરવાની જરૂર છે. સરકારના તો સરકારી પ્રોગ્રામ થતા હોય છે, પરંતુ એમાં લોકો દેખાવ પૂરતા આવતા હોય છે, પણ અંદરથી હાર્ટલી એનો જે ભાગ લે અને એના માટે NGO છે અથવા તો જે સંસ્થાઓ છે, જે શૈક્ષણિક સંસ્થાઓ છે, એની અંદર લોકોને વધારે વધારે ટ્રાફિકના નિયમોની જાણકારી મળે, અવેરનેસ આવે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાની ગંભીરતા શું હોઈ શકે, જીવલેણ બની શકતી હોય છે. આ બધી જે બાબતો છે એને ધ્યાનમાં લઈ અને એક લાંબા ગાળાનો પ્રોગ્રામ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર તરફથી કરવાની જરૂરિયાત છે. બીજું જોઈએ તો એન્ફોર્સમેન્ટ માટેનું જે વાત કરીએ ખાસ કરીને, તો શિક્ષણ તો છે, પણ હવે દરેક બાબતમાં શક્ય નથી કે શિક્ષણથી જ આખું સુધરી જશે. તો એને માટે ખાલી એક સુધારા માટેની દંડકી જોગવાઈ કરવાની છે. દંડ એટલે કોઈ એને પેનલ્ટી એ અર્થમાં નથી, પણ એ બીજી વખતે ગુનો ન કરે એને માટે તકેદારી રાખે એના માટેના દંડ લેવાતો હોય છે. તો એ કરવાની જરૂર છે. બીજું, વાહનોની જે સંખ્યા વધે છે, હવે અત્યારે આજથી તમે 50 વર્ષ પહેલા જોશો તો કોઈના ઘરે સ્કૂટર એ બહુ મોટી લક્ઝરિયસ બાબત ગણાતી હતી. એને બદલે અત્યારે એક ઘરની અંદર મધ્યમ અપર જે વર્ગના જે છે અથવા તો ઉચ્ચ મધ્યમ વર્ગના છે એના ઘરમાં જો 2 અથવા 3 ગાડીઓ થઈ ગઈ છે. એટલે ગાડીઓની સંખ્યા વધી છે, માણસોને કુટુંબની જેટલા છે એટલા વાહનો, તેને સરેરાશ જોશો તો જે 65% સુધી જેટલા વાહનો છે. વાહનોની સંખ્યા વધતી જાય છે, રોડ ઉપર આવતા જાય છે અને અકસ્માતો ઘટે છે. રસ્તાની પહોળાઈ કે જે ગણો તો એટલી મર્યાદિત છે, એમાંથી વધારો તાત્કાલિક થઈ શકવાનો નથી. લાંબા ગાળાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરો એના પણ ટાઈમ લેતો હોય છે. પણ આ બાબતમાં હવે જ્યારે આપણે વાહનનું રજીસ્ટ્રેશન ઘટાડવાની અથવા તો મર્યાદિત કરવાની વાત કરીએ, તો બીજી તરફ સરકારની પોલિસી છે. આજે ટેસ્લા લાવવાની વાત કરીએ છીએ, બીજી બહારની ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કંપનીઓ છે, જે મેન્યુફેક્ચર છે, એને આપણે લાવવા માટે કાર્પેટ પાથરી દેતા હોય, એને લાભ આપતા હોય. તો આ બે બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે બંને શક્ય નથી કે વાહનોની સંખ્યા ઘટાડવી હોય તો થોડા લોકોને પુલ કાર તરીકે ઉપયોગ કરે. ટ્રાન્સપોર્ટેશનના જે છે, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અત્યારે ધારો કે આજે બરાબર મેટ્રો છે અને ટ્રેનને કારણે જરૂરી છે કે જે તમારા જેવા જે અગ્રણીઓ છે, પ્રવીણજી જેવા અગ્રણીઓ છે અને આવા જ વ્યક્તિઓ આગળ આવે, NGO આગળ આવે, સંસ્થાઓ આગળ આવે તો જઈને લોકોમાં ટ્રાફિક અવેરનેસનું ભાન કરાવવું ખૂબ જરૂરી છે. જે બેફામ રીતે ડ્રાઇવિંગ કરે છે તેમને પકડીને તેમને કાર્યવાહી કરવાની સાથે સાથે કાયદાકીય પગલાં તો તેમના ઉપર લેવાય, પરંતુ તેમને એક સમજ આપવામાં આવે કે તેમને લીધે કેટલાય લોકોના ભોગ લેવાઈ શકે છે, તો જઈને અકસ્માતોની સંખ્યા ઘટી શકે તેમ છે. બાકી જો આ ગત વર્ષની સરખામણી જે 10% વધારો થયો, આપણે આગામી સમયમાં જેમ આગળ વધી રહ્યા છે તેમ અકસ્માતોની સંખ્યા હજુ પણ વધી શકે છે જો તેમાં ઉપર અંકુશ નહીં લાદવામાં આવે, જો લોકોને સમજાવવામાં નહીં આવે તો. પ્રવીણજી, જૈન બારવડાજી, આ બંને અમારી સાથે ખૂબ જ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર. થેન્ક યુ વેરી. દેશ સ્પેશિયલમાં આજે વાત હતી કે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. તેનું વધવાનું મુખ્ય કારણ કે ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે. ટ્રાફિકની સમસ્યા એટલે વધે છે કે અત્યારે જરૂરિયાત કરતાં વધારે વાહનો રસ્તા ઉપર છે અને એને જ લીધે ટ્રાફિકની જે સમસ્યા છે તે યથાવત છે. જે આપણે લેફ્ટ ટર્ન જે છે તે ફ્રી લેફ્ટ ટર્ન રાખવાનું જે નિયમ રાખવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ દરેક 4 રસ્તા પર તે જ પ્રકારની પરિસ્થિતિ છે કે જેમ આપણા કીધું ચર્ચામાં કે લોકોએ જેમને જમણી બાજુ જવું છે તે પણ ડાબી બાજુ ઊભા રહી જતા હોય છે
અને ત્યારબાદ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. જે ડમ્પર ચાલકો છે તેમને પણ સાવચેત રહેવાની જરૂર છે. તેમની આસપાસ જે વ્હીકલો જઈ રહ્યા છે તેમણે ઓવરટેક કરવા કરતાં શાંતિથી જો વાહન ચલાવશે તો અકસ્માતની સંખ્યા ઘટી જશે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.